રાજકોટમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા સાંઢિયા પુલની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। અંદાજે 74 કરોડના ખર્ચે નિર્માણ પામતા આ બ્રિજનો એક ભાગ લોકાર્પણ પહેલા જ બેસી ગયો હોવાના આક્ષેપો સામે આવતા ચર્ચા થઈ રહી છે। બ્રિજના મધ્ય ભાગમાં આવેલા ડિવાઈડરની કામગીરીમાં બેદરકારી સામે આવી રહી છે। જ્યારે મામલો સામે આવતા સિટી એન્જિનિયરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બ્રિજ પર લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હાલ કોઈ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ નથી। જો કે ભાગ બેસી જવાની ઘટના સ્વીકારતા અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ તરફનું પાણી જૂના પુલમાંથી પસાર થતું હોવાથી તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે। કરોડોના ખર્ચ બાદ પણ કામગીરી પર સવાલો ઉઠેલા સવાલોને લઈને હવે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષથી રાજકોટમાં માથાનો દુખાવો ટ્રાફિક સમસ્યાનો હતો, પરંતુ ત્યારબાદ છે તે આરએમસી દ્વારા છે તે સાંઢિયો પુલ છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સાંઢિયા પુલમાં હજી ઓપન પણ નથી કર્યો। ત્યાં તો એક ચૂક આવી ગઈ છે। ત્યાં મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે તમે એક સ્પાન છે તે છે એક ઢાળમાં આવી ગયો છે, ત્યારે અનેક સવાલો છે તે કામગીરી ઉપર છે તે ઉઠી રહ્યા છે। તેમજ જ્યારે આ જે પાવલું છે તે ઝૂકી ગયું છે ત્યારે અનેક સવાલો અને ગંભીરતાઓને લઈને સવાલો ઊભા થયા। બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 75 કરોડના ખર્ચે છે તે આ નવીકરણ છે તે બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી ખાસ તો બીજી તરફ કે જે અનેક છેલ્લા 2 વર્ષથી સતત છે ત્યાંની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે સિટી એન્જિનિયર પણ છે સર જોડાયા છે। સર, ખાસ તો આ બ્રિજ ઝૂકવાનું કારણ શું છે અને કઈ રીતે છે? આ બ્રિજ કોઈ પણ જગ્યાએ ઝૂક્યો નથી, એ માત્ર એક અફવા છે। આ પોર્શન છે ત્યાં જૂના આ વિસ્તારના પાણી નિકાલ માટે પાઇપ હતા, અમે નવા બ્રિજમાં છે એ બોક્સ કન્વર્ટ કરેલું છે અને બોક્સ કન્વર્ટનો સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે, એટલે એટલો મીડિયમ ફ્લેટ છે। બાકી પુલ કોઈ પણ જગ્યાએ ઝૂકેલો નથી, એ બાબત તદ્દન ખોટી છે અને પુલ છે એ વાહન વ્યવહાર માટે એકદમ સેફ અને સાઉન્ડ છે। અમે આ પુલ માટે લોડ ટેસ્ટ પણ કરાવેલો છે અને ટેકનિકલી વાહન વ્યવહાર માટે ઓકે છે। સર, ખાસ તો હવે કેટલા દિવસમાં પુલ ખુલ્લો મૂકવામાં આવશે? પુલ હવે બસ અમારે 3-4 દિવસનું જે પરચુરણ કામ છે એ બાકી છે, ત્યારબાદ અમે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પબ્લિક માટે ખુલ્લા મૂકવાનું, ત્યાર પછી અમે ધન્યવાદ। તો આ હતા સિટી એન્જિનિયર કે જેની પ્રદેશ 24 સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા સમયથી છે 2 વર્ષથી કામ ચાલુ હતું, પરંતુ આ પુલમાં છે તે ક્યાંય પણ જોખમ છે નહીં, કારણ કે ઘણા સમયથી જે તે કામ કરવામાં આવ્યું હતું। જે આ પુલ ઝૂક્યો છે તે ખોટી અફવાઓ છે તે સિટી એન્જિનિયર કહી રહ્યા છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।